હે ફેમિલી, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અમદાવાદી કપલમાં તમારું વેલકમ છે. તો ગુડ મોર્નિંગ. આજે હું નહીં કહું કેમ કે 2 દિવસથી તમને અમદાવાદનો માહોલ ખબર જ છે કે શું મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો અત્યારે હવે સાંજે થોડુંક આમ વરસાદમાં રાહત થઈ છે તો અમે લોકો આવ્યા છીએ ધાબે. આમ વાતાવરણ બહુ મસ્ત છે અને હું છું મારા મમ્મીના ઘરે, એટલે કે ફ્લેટમાં ઘર છે મારા મમ્મીનું, એટલે અમે 7th ફ્લોરની ઉપર ટેરેસ છે તો અમે ત્યાં આવ્યા છીએ. અને એટલું મસ્ત પવન છે અહીંયા અને એનું એટમોસ્ફિયર બી બહુ જ મસ્ત છે. તો હું તમને લોકોને બી એટમોસ્ફિયર બતાવીશ. અને અહીંયા આજુબાજુ ગ્રીનરી બી બહુ છે. તો ત્યાં તમે જુઓ તો આજુબાજુ ખેતરમાં નકરા પાણી ભરાઈ ગયા છે અને વરસાદ હજી ધીમો ધીમો ચાલુ જ છે. બસ હવે અમે થોડીક વાર ધાબે આમ ટેલશું કેમ કે કહેવાય ને આમ રોમેન્ટિક વાતાવરણ થઈ ગયું છે. તો આજનો વ્લોગ આપણો થોડોક મિની વ્લોગ છે, બટ તમે જોશો તો તમને મજા આવશે. હું તમને અહીંયાનો આખો રાઉન્ડ નજારો બતાવીશ, બહુ જ મસ્ત છે. તો બન્યા રહો અમારી સાથે નેક્સ્ટ ક્લિપમાં. આગળની ક્લિપમાં કીધું કે અમે લોકો ટેરેસ પર આવ્યા છીએ અહીંયા, તો તમને હું નજારો હું કહેતી તમને બતાવીશ. તો અમે મમ્મીને બધા આવ્યા છીએ અમે ઉપર, તો હું તમને બતાવું. એ લોકો મોજ કરી રહ્યા છે ફૂલ ઊભા ઊભા વરસાદમાં. જો અને આ છે આપણો નજારો. બધા જ ખેતરો પાણીથી ભરપૂર ભરાઈ ગયા છે. આ ધ્રુવી મેડમ ચેક કરે છે. બરાબર ભરાય? તાર ખાલી કરવા જવાનું છે? જો અહીંયા કેનાલ બી ફૂલ થઈ ગઈ છે આખી. અને બધા જ આજુબાજુ ખેતરમાં તમે જોઈ શકો છો, પવન બી એટલો છે, બધે પાણી જ પાણી છે અહીંયા. અને હજી તો વરસાદ અંધારેલો જ છે, હજી પડશે જ, જોઈ શકો છો તમે. અહીંયા આ લોકોની ગોસિપ ચાલે છે. હજી આ લોકો ગોસિપ કરે છે પાણી જોતા જોતા. જો હવે પપ્પા જેવું લઈને આવ્યા છે ઉપર, વરસાદ બંધ છે એટલે. જેયુ હાય હાય. જેયુ ભાઈ બિસ્કિટ લઈને આવ્યા છે ઉપર. હવે જો મેં તમને હમણાં પેલા ખેતરો બતાવ્યા પાણી ભરાઈ ગયા છે, એવા તો હજી પાછળ પણ ઘણા બધા છે. પણ એ હવે આપણે ટેરેસ પર, એની બી ઉપર ટેરેસ પર ચડવું પડે. પણ અત્યારે બધું ભીનું છે એટલે હું નથી ચડતી. પણ આજુબાજુ હજી આનાથી પણ વધારે ખેતરો છે, તમને બહુ મસ્ત દેખાત. પણ આમ સોરી, બટ અમે લોકો એ ટેરેસ પર અત્યારે નહીં જઈ શકીએ. જો પોસિબલ હશે તો અમે જઈને હું તમને એ નજારો બી બતાવીશ. પણ ત્યાંથી તો એકદમ બહુ મસ્ત આમ ગ્રીનરી ગ્રીનરી લાગે છે. હા, તો હવે અમે લોકો જોઈએ હવે જઈ શકીએ છીએ કે નહીં. અને વાતાવરણ તો બાકી વન વાતાવરણ છે અત્યારે. આમ જાણે આમ લોંગ ડ્રાઈવ પર ગયા હોય ને, આય હાય શું મજા આવી જાય. તને શોખ છે ધ્રુવી લોંગ ડ્રાઈવનો? હા. ક્યાં જવું છે? હજી વિચારીને પણ જઈશ તો ત્યાં સારી જગ્યા પર. આવું વાતાવરણ હોય તો ક્યાં જવાય લોંગ ડ્રાઈવ પર? આમ જવાય. ડાકોર બાકોર ને બધે ગયા હોય આપણે. દ્વારકા જવાય. જો દ્વારકાના બીચ અત્યારે બંધ હોય. ચાલશે બંધ હોય તો. ફરી તો આવીશું. આ જો આ માણસ જાય છે નીચે. એ કુસુ, જો ઉપર આવશો હમણાં. આ માણસ અહીંયા ચડે છે. હાય. હવે આપણા ટેરેસને બી ઉપર આવી ગયા છે. ઇફ પોસિબલ થઈ ગયું છે. હવે આપણે ટેરેસથી ઉપર આવી ગયા છે અને પોસિબલ થઈ ગયું છે બિકોઝ થોડીક ઓછું ભીનું હતું પણ અમે ચડી ગયા તમને બતાવવા માટે કે જો અહીંયા કેટલું મસ્ત વાતાવરણ છે. જો આજુબાજુ બધા ફ્લેટ્સ. આ અમારું ટેરેસ હતું, એની ઉપરના ટેરેસમાં આવ્યા છીએ. આ ભાઈ હજી એનાથી ઉપરની ટેરેસમાં ગયા છે. વાદળા જો ખાલી. આના પરથી તો સોંગ યાદ આવી જાય. કાળી વાદળડી તુને. ધ્રુવી મેડમ તો ડાન્સ કરવાના મૂડમાં આવી ગયા છે ને ધ્રુવી? તારે ડાન્સ કરવો છે? એ તો ભાઈ શરમાયો. હે ફ્રેન્ડ્સ, મેં તમને કીધું હતું કે અમે ટેરેસ ઉપર જઈશું તો હું તમને એની ક્લિપ બતાવીશ.
ટેરેસ ઉપરની એની પણ ઉપર એક ટેરેસ છે, ત્યાં અમે છીએ અત્યારે. તો હું તમને એનો બી નજારો બતાવું. જો આ છેક ઉપરથી તમને નજારો દેખાય છે, આજુબાજુ બધી જ ગ્રીનરી છે. જો હજી ત્યાં પણ આ ફ્લેટની પાછળ પણ ગ્રીનરી છે નકરી, પણ એ હજી આની ઉપર એક ટેરેસ છે, ત્યાં જવું પડે, પણ ત્યાં હું નહીં જાઉં. જો આજુબાજુ બધા જ ફ્લેટ્સ છે. અહીંયા અમારું નીચેનું ટેરેસ, ધ્રુવીબેન બેઠા છે એ ઉપરનું ટેરેસ, અને કૌશલભાઈ છે એ એની બી ઉપરનું ટેરેસ. 3 ટેરેસ છે. જો આ સાઈડના તમે ખેતરો જો, જ્યાં પેલું સ્ક્વેર દેખાય છે એની આગળ જે છે ને એ દશામાનું મંદિર બી આવે છે. ત્યાં એક નદી છે, તળાવ જેવું, નદી તો ના કહેવાય, તળાવ જેવું છે. એ પણ આખું ચિક્કાર થઈ ગયું છે, અને એની આગળ જે બધા ખેતરો છે એ બધા પણ ચિક્કાર થઈ ગયા છે પાણીથી. આ બધા જ ખેતરો, આ તો મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યા જ, બટ આ તો ઓર પણ બહુ વધારે પડતું પાણી છે. આખા તમે જુઓ છો કે પેલા ઝાડ છે આખા ડૂબી ગયા છે અંદર. જો બહુ જ વધારે પડતું પાણી ભરાઈ ગયું છે, બિકોઝ અમદાવાદમાં જો કે વરસાદ જ એટલો પડ્યો છે અત્યારે. અમે ધાબે છીએ ને, તો અમને હવે ઘરે જવાની ઈચ્છા નહીં થતી કે નીચે જઈએ અમે, બિકોઝ અહીંયા તો એટમોસ્ફિયર એટલું મસ્ત છે યાર, એટલું રોમેન્ટિક વાતાવરણ છે અહીંયા. આમ બહુ મજા આવી જાય છે આવા વાતાવરણમાં. અહીંયા હું મમ્મીના ત્યાં એકલી જ છું, હાર્દિક નથી, એમને હું બહુ મિસ કરું છું અત્યારે આવા વાતાવરણમાં. બિકોઝ આવું વાતાવરણ હોય ને એટલે અમે લોકો બહાર ફરવા જઈએ જ, ભલે આવું જ આમ દૂર ના જઈએ, પણ નજીકમાં તો અમે નીકળી જ ગયા હોય, ભલે થોડોક વરસાદ ચાલુ હોય. પણ આ વખતે હું મમ્મીના ત્યાં છું અને આવો વરસાદ પડ્યો છે એટલે અમે બે સાથે નથી અત્યારે. બધા કપલ્સને એવું હોય જ કે આમ વરસાદ જેવું વાતાવરણ હોય, કે આવું બહુ મસ્ત વાતાવરણ હોય ત્યારે એમના પાર્ટનરને, મીન્સ કે એમના હસબન્ડ હોય કે એમના બોયફ્રેન્ડ હોય કે ફિયોન્સ હોય, અધર કોઈ પણ હોય, એને તમે મિસ કરો જ. કેમ કે આવું વાતાવરણ હોય ને એટલે આમ બહાર ફરવાની બહુ જ મજા આવે. તમે મારી પાછળનો તમને નજારો મેં તમને બતાવ્યો કે કેટલો બહુ મસ્ત છે. આમ રોડ ઉપર હમણાં જ હું અને તમને આગળ પેલી ધ્રુવી બતાવી હતી, અમે બંને જણા અત્યારે જ આમ આંટો મારીને આવ્યા બહાર, અને અમને બહુ જ મજા આવી ગઈ બહાર. તમે જુઓ તો આમ બધા, અત્યારે વરસાદ બંધ થયો છે ને તો બધા જ ઘરની બહાર નીકળી ગયા છે અત્યારે જોવા માટે કે વાતાવરણ કેટલું મસ્ત છે, આપણે કંઈક ફરવા જઈએ બહાર. તો બધા એમને ખાલી અહીંયાથી બહાર બાજુમાં ગાર્ડન છે ત્યાં બધા જાય છે. આ વિશ્વા મેડમ જો તમે ઉપર આવી ગયા એમ ને? મસ્ત વાતાવરણ છે નહીં? બહુ મજા આવે વરસાદમાં. તો આ મેં તમને જે નજારો બતાવ્યો તો ત્યાં એકલા ખેતર નથી, એની જોડે પેલું તળાવ જે હું કહેતી હતી, દશામાના મંદિર આગળ તળાવ છે. તો બધું મિક્સ થઈ ગયું છે અત્યારે, કંઈ દેખાતું જ નથી કે તળાવ ક્યાં છે, ખેતર ક્યાં છે, બધું એક થઈ ગયું છે. આમ અત્યારે બહુ ખબર નહીં પડતી. અહીંયા તો અહીંયા પાટિયા લગાવી દીધા છે અત્યારે કેનાલ પર, કેમ કે બહુ વધારે પડતો વરસાદ આવે ને તો અહીંયા જે આ રોડ છે જ્યાં વાહનો જાય છે એ આખો ફૂલ થઈ જાય, એટલે બધું કેનાલ અને પાણી ભરાઈ ગયું હોય તો બધું એક થઈ જાય છે. તો અમુક વખત તો ગાડીઓ બી છે ને, આવી મોટી મોટી ગાડીઓ કેનાલમાં પડી જતી હતી. એટલે અત્યારે આ વાતાવરણમાં બસ આટલે સુધી પાટિયા તો લાગી ગયા છે. હવે બસ હવે આટલામાં લગાવવાના બાકી છે, તો એ હવે થશે ટૂંક સમયમાં. એનું કામ હવે ચાલુ જ છે. તો આજનો મિની વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અમને તો બહુ મજા આવી ગઈ ટેરેસ ઉપર, કે બહુ મસ્ત ઠંડો ઠંડો પવન હતો અને ઝરમર ઝરમર થોડોક વરસાદ ચાલુ હતો. તો વરસાદ હતો એટલે જેવું ને અમે નીચે લઈ ગયા કે વરસાદમાં એને પલળાય નહીં. એટલે એ આવ્યો ત્યારે વરસાદ નહોતો, પણ હાલ ચાલુ થઈ ગયો એટલે પાછો જતો રહ્યો નીચે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય.